છે? આમની પ્રાપ્તિ માટે કેટલો સત્સંગ કરવો પડશે? ઇન્દ્રિયો અને વિષય પર પૂજ્ય જન્મંગલ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કેરિયા ગામ છે, જેમાં હું વિચરણમાં જાઉં છું. એક ભગુ પટેલ થઈ ગયા. સ્વામી કે સમાગમ કરવા આવો ને જુનાગઢ, આ વ્યવહારમાં ક્યાં સુધી તમે આ બધું જિંદગી પૂરી કરી નાખશો? તરકે ના સ્વામી, મંદિરમાં મન ન ફાવે. એટલે મંદિરમાં કેમ ન ફાવે? થોડા દાડા તો આવો કે મારે ઊની રોટલી જોઈએ, અને મંદિરમાં તો 8 વાગ્યાની મોટી તાકા રોટલી બનાવી દે, તાહડા દવડી. એ જાડી રોટલી આપણને ફાવે નહીં. ભાઈ તમને 5 રોટલી નાની ફૂલકા બનાવી દઈશું, તમે આવતા હો તો. કે મારે ખાટલા ફૂવા જોઈએ, કે ઢોલિયો ઢાળી દઈશું. કે ઊનું પાણી મળશે નાવા, કે ઊનું પાણી દઈશું. હવે તો આવો કે મારા પગ દબાવે ને તો મને ઊંઘ આવે. સ્વામી કે અમારા ભગતજી મહારાજ છે ને તમને પગ દાબી દેશે. આ એના મોક્ષની એને નથી પડી, એટલે સ્વામી કેટલું બધું એના માટે, એના જીવના કલ્યાણ માટે અનુકૂળ થાય છે. તો હું બોલે ઘર જેવી મજાની પછી કોપર આવી છું. હવે એ ભાઈ એક નોકર રાખેલો, જેને હાથી કે ગામડામાં, અને એની ક્યાંકથી ચોરી કરી. એ પગેરો આ ભગુ પટેલના ઘરે આવ્યું કે આ પટેલનો માણસ એટલે બેનો હાથ હોવો જોઈએ આમાં. તે જામનગરની જેલમાં લઈ ગયા. અને લાંબી જેલ ને પેલા જમાનામાં જેલ અત્યારે ટિફિન જાય ને અંદર ટીવી ગોઠવી દીધા ને એવી જેલો નહોતી, બહુ કડક જેલ. તે સ્વામી આ બાજુ વિચરણમાં આવ્યા, ગુણા સ્વામી કે આપડા સત્સંગી જેલમાં છે, ચાલો ખબર કાઢવા જઈને આશ્વાસન ધૂન કરીએ. તે સ્વામી જેલમાં ગયા ને મળવા. ભગુ પટેલ ગરમ ગરમ ફૂલકા આવે છે કે સ્વામી સિમેન્ટ નાખીને રોટલા આપે પથ્થર જેવા. કે પગ દાબે કોઈ, ગળું દાબે, કોણ પગ દાબે? ઢોલિયો આપે છે, ગોથળો નથી દેતા. અમે કહેતા હતા કે આવો તો આ દુઃખ ન આવે, પણ જીવ છે ને કર્મવશ થઈ અને ઘણા બધા દુઃખો વેઠે છે. આપણે આપણા મોક્ષના માટે ન સહન કરવાનું છે. આ કઈ મારા પેલો નથી હેલો. તમારે કિલો બટાટા લેવા હોય ને તો 15 રૂપિયામાં આપી દે, પણ કિલો હોનું લેવું હોય ને તો 15 રૂપિયા લઈને જાવ ને ઓટલો ન ચડવા દે તમને, ખાલી પાકીટ નો હાલતા થાવ. માલ જેવો લેવો હોય વળતર ચૂકવવું પડે. ભગવાનના ધામમાં જવું છે એ કઈ સહેલું નથી, કઈ એકદમ કે ભગવાનના તરવાલની ધાર ઉપર હાલવા જેવો માર્ગ છે. ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરવું ભવ પાર. ભક્તો ચેતીને ચાલો ને જમના મારથી. આ કઈ સહેલું નથી. ભગવાનના ધામમાં એન્ટ્રી પડે. એક અમેરિકા જવો જોઈએ કેટલું અઘરું છે. આ લોકનો દેશ છે, પૃથ્વી પર જ. ન્યાય બધા પાપ ભર્યા છે, પણ ન્યાય એન્ટ્રી પાડવી હોય તો ગરવા દેશે આપણને કોઈને? જ્યાં ભગવાનના ધામમાં કાળ નથી, માયા નથી, દુઃખ નથી, ગઢપણ નથી, રોગ નથી, મૃત્યુ નથી, એવા પરમાત્માનું ધામ. ન સૂર્ય ન શશાંકો ન પાવક, યદ ગતવાની વર્તનતે તદ ધામ પરમ મમ. સૂર્ય ને ચંદ્રની પણ ગતિ નથી. યદ ગતવાની વર્તનતે, ત્યાં ગયા પછી કોઈ પાછો આવતો નથી. એવું મારું પરમાત્માનું ધામ અક્ષર અમૃત, જેનું એ ભગવાનના ધામમાં જવું હોય તો થોડોક તો દાખલો કરવો પડે ને. એટલે ભાઈ તું કરીને તારે ખાવી છે. આ તો આપણે હસવાનું ડસ્ટર નથી. આપણે એટલું કરવા તૈયાર નથી આપણા કલ્યાણ માટે કે માળા 5 કરો ને એ મન ન ફાવે. 11 નું ભૂખ્યો ન રહી શકો. પછી તિલક સાનલો કરો ને મન શરમ આવે. તો આપણે ફાવે હું? ભગવાનના ધામમાં જવું છે. તમારે એન્જિનિયર થવું હોય કે હું કોલેજમાં ન જાઉં, મને ચોપડી વાંચવી ન ગમે, તો થાવ એન્જિનિયર, ડાયમંડ કોલેજમાં જાઓ, હીરા ગણતા થઈ જાવ, મજૂર થઈ જાવ. કર્યા વગર કાંઈ મળે નહીં. આ બધા સભા પ્રકૃતિ કાઢવા કઈ હેલું નથી. બધા જાણે છે, આખી દુનિયા જાણે છે ખોટું કરવા વાળા. આ દુનિયામાં કોણ ખોટું નથી કરતું? કયો? કોઈ પણ ફિલ્ડ ની અંદર માણસ ખોટું નથી કરતા. બધા જાણતા હું ખોટું કરું છું. તમે ઘરમાં નથી કઈ ખોટું કરતા? થોડું ઘણું કરતા જશો. આ તો મનના ફોટા પાડે ને તો કોઈ પ્રસાદ લેવાય ઉભા ન રહી. માં જાણે બાપ અને મન જાણે પાપ. બધા ખોટું આઘું પાછું કઈક હટર પટર કરતા જ હોય. ફોનમાં કરે, ટીવીમાં કરે, કોકની જોડે કાંઈક પૈસામાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, ભેળસેળમાં કાંઈક તો કરતા જ હોય. માણસ પોતે પાછા અગરબત્તી જ કરતા જ છે ને, માતાજીને છે ને માનતા હોય એને દીવોય કરતા છે. તે આવું શીખવાડે તમને? એટલે પૂરા પૈસા લઈને ભેળસેળ કરો છો, લોકોને છેતરો છો. ભગવાન નથી એના હૃદયમાં. હું કામ કોઈનું કઈ કરવું જોઈએ? કોઈનું વાંકોઈ ના બોલાય, કોઈ માણસ ઉપર ગુસ્સો ન કરાય. ગરીબ માણસની અંદર પણ પરમાત્મા જોવાના છે. ઘરનો તમારો પરિવાર છે એને પણ લાગણી ને પ્રેમથી જોવો. આપણી જગ્યાએ હોય તો 5 માણસ વચ્ચેનું આપણે અપમાન કરીએ, ભગવાન સહન ન કરે. સહન આપણે કરવાનું છે. અમે લંડન સ્વામી જોડે એક ભદ્રામણીમાં જતા હતા. લંડન ઉતર્યા બીજે જ દાડે એક ભાઈના લગ્નમાં જવાનું હતું.
એ વખતે સ્વામી ક્યાં એના આગ્રહ હતો, એ મંદિરના ટ્રસ્ટી હતા કે અમારે જમાઈને આશીર્વાદ દેવા આવો. અને ઇંગ્લેન્ડમાં તો લગ્ન કેવા હોય, ગઢામણાને પણવાનું મન થઈ જાય, જમજમાટ હોય બધું. અને એ વખતે એની મોટરમાં રોયસો ગાડીમાં એક ભાઈની ગાડી હતી, 1.5 કરોડની ગાડી આવે. હવે આપણે ત્યાં ગામડામાં ટ્રેક્ટરમાં ફરવા વાળા માણસ, અને પ્રમુખ સ્વામી મહારાજ કે તમે હાલો ઠાકોરજી લઈને મારી ભેગા. સ્વામીજી ગાડીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ પ્રકાશ વાંચ્યા. ટ્રાફિક લાઈટ આવે, ગાડી ઉભી રહે, સ્વામી આમ જોયું નથી. મેં ખાસ નોંધ કરી, એક વખત એની આંખ પ્રકાશમાંથી બહાર નથી. એક ધારી આમ ચોપડી વાંચ્યા કરે, એક ધારી બસ. મને નવાઈ લાગી. કોઈ પુરુષ હોય ને ઇંગ્લેન્ડમાં ગયા હોય ને કઈક મન થઈ જાય જોવાનું. પેલાનું ઘર આવ્યું ને પેલા ગાડીનું બારણું ખોલ્યું ત્યારે સ્વામિનારાયણ પ્રકાશ શેકેલું નીચું જોઈ રૂમમાં બેસી ગયા. એના જમાઈને ચાંદલો કર્યો, હાર પહેરાયો, બધું ધરાયું ફ્રૂટ. સ્વામી એક સફરજનનો ટુકડો જમ્યા. વળતા ગાડીમાં બેસીને ટપાલું વાંચવા બેસી ગયા. ટપાલું ભેગી લીધી, હરિભક્તોની ટપાલો આવે ને વાંચે. ઠેઠ લંડન મંદિરનું આપણું ગેટ આવ્યો ને ગેટની અંદર ઉતરવાનું છું ત્યાં ટપાલ હંકેલી. એક વખત આમ જોયું નથી. આપણે ગયા હોય ને બોલો, આપણે ક્યાંક આંખો બંધ કરીને બેહો. પેલા ભાઈ અહીંયા આવ્યા છે, ફરવા આવ્યા છે, આંખો બંધ કરવાની છે, ભાડું ખર્ચ. અમારે બધું જોવું છે, ઇંગ્લેન્ડના માણસો કેવા, મકાન કેવા. આપણે તો કેટલું બધું અંદરથી ફોસ આવે. બારી આગળ બેહવા હાટું પડાપડી કરે. અમે પ્લેનમાં બેહતા ને અમે સંતો હતા ને તો એમ થાય ભાઈ બારી આગળ બેસી જઈએ, આપણે ફરીને આવ્યા ન આવ્યા જોઈ લઈ બધું. પણ માણસને પ્રમુખ સ્વામી મહારાજ ને ખરેખર બહુ સંયમી પુરુષ જોયા. તો એની વાણી ક્યારે કોઈની નિંદા કરી હોય દુનિયાનો કોઈ સાબિત કરી દે. ગોપાળાનંદ સ્વામી જોડે તમારે જેવા હરિભગત કથા સાંભળવા આવ્યો. 6 મહિના સમાગમ કર્યો, સતત કથા વાર્તા સાંભળે, મંદિર વાળે. 6 મહિના પછી ગરીબ માણસ હતા, ઘરેથી એક ટપાલ આવી. આ ભાઈ ટપાલ વાંચીને રોવા મળ્યા, બહુ રોવે. તે સ્વામી કહેલા કેમ રડો છો? તે સ્વામીના ખોળામાં એની પોસ્ટકાર્ડ નાખી. તે પોસ્ટકાર્ડ વાંચીને સ્વામી રોવા મળ્યા. સ્વામી ડબલ પોકે રોવા મળે. ગોપાલ પેલા એની પોક દબાઈ જાય એટલું. હું હતું ટપાલમાં કે ભાઈની બકરી મરી ગઈ ઘરે, એટલે ટપાલ આવી. જે પેલો સાનો રહી ગયો કે સ્વામી મારી બકરી મરી ગઈ એટલે હું રોવ. તમે કેમ રોવો? કે 6 મહિના તને કથા વાર્તા કરી, મેં એક બકરીમાંથી જીવ નો ઉખડ્યો તારો, એનું રોવું મને આવ્યું. આપણે બધું જ્ઞાન સાંભળીએ છીએ પણ ટાઈમે કામમાં ન લાગે જ્ઞાન. એ તો બધું સંતો તો કે હવે એનો ધર્મ છે, એ તો કે આપણે આમાં કરતા હોય કરો. તો ભગવાન સ્વામિનારાયણ આપણે આ સમજાવે છે કે આપણા જીવનની અંદર ક્યારેય પણ સુખ દુઃખના પ્રસંગમાં આપણે ક્યારે આત્મહત્યા કે કોકને ખૂન કરવા, મારવા, હેરાન કરવા, જે કાંઈ બને ભગવાનની ઈચ્છા પર છોડી દેવું. હવે અમને સાધુ થવા આવ્યા ત્યારે અમને ઘરેથી શું કઈ મોકલે ખબર? સાધુ થવું જ જાઓ, ઘરમાં ગરવાની દે, પાછા આવશે, રહેવો જાય રહ્યો. સાધુ થવું જ પૂરું કરવાનું, પછી પાછું નહીં આવવાનું. પછી માણસને કઈ સુખ દુઃખ આવે ને તો ઘરનો યાદ આવે. પણ ઘરેથી એમ કીધું હોય તો જાવ એને વાંધો નહીં, પણ મુંજાઈશો નહીં, એવું હોય તો ફોન કરી દીધો, લઈ જઈશું આપણે, એ બધું છે જ ઘરે. તો પેલું થોડું કઈક થાય ને હું કે મને લઈ જાઓ, હવે પાછો થતો રે, રિટર્ન થાય. સીતા માતાએ કેટલા દુઃખો સહન કર્યા છે. આ રામાયણ આપણે ખાલી જોઈ લઈ, કેવું બધું પાત્રો છે. ભરતજી હું બોલ્યા કે એક દિવસ મોડા આવશો ને અગ્નિ સ્નાન કરી જશે, રાજ તમારું છે, હું તમારો દાસ છું. પાદુકા ભૂકી રાખી. આ ભાઈઓનો પ્રેમ જુઓ. રાજ પડ્યું રહ્યું. રામાયણ શું શીખવાડે છે? તારું તારું ને તારું, એને ભગવાન કે હું તારું. મહાભારત શું શીખવાડે છે? મારું મારું મારું. ભગવાન કે મારું મારું કરે એને જ મારું. બધાને લઈ લેવાની ભાવના. તો રામાયણ, મહાભારત આપણને આવા સારા પાત્રોમાંથી સારી પ્રેરણાઓ આપે છે કે એમાંથી કઈક આપણે સદગુણો શીખવાના હોય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત કરી છે. આપણે વચનાર્થ વાંચ્યું કે ભાઈ અહમ અને મમત્વ એ દુઃખનું મૂળિયું છે. જો રામાયણમાં કોઈ મમત્વ ન રાખ્યું, મારું છે. આજે ભાઈઓ ભાઈઓમાં થોડુંક વહેંચવામાં બહુ બધું પ્રમુખ સ્વામીને બહુ અનુભવ થઈ ગયા છે કે કઈક ભાઈઓના ડખા હોય ને છોડે જ નહીં માણસ પકડેલું. પણ ભગવાનના દરબારમાં કોઈને અન્યાય મળશે જ નહીં. તમારી વસ્તુ લઈ જાય, આપણા નસીબ કોઈ પારબ્ધ લઈ જવાનું છે. ભગવાને દેવું હોય ને ખૂણામાંથી દઈ દે, અને નહીં દેવું હોય ને તો ભેગું કરેલું જતું રહેશે. મધમાખી બધું ભેગું કરે ને પેલા ફૂંક મારી લઈ જાય મધ પાડવા વાળા. આખી જિંદગી ભેગું કરો, કઈ રહેતું નથી હાથમાં. માટે રામાયણ આપણને આ શીખવે છે કે ગમે તેવા સુખ દુઃખ ની અંદર અહમ મમત્વ ન થાય. અહમ મમત્વ એ જ માયા છે. હું છે ને હું, એ જ લખ્યું છે, એ કાઢી નાખવા. હું ને મારું બે માયા છે. હું ટાળાનો ભાવ નીકળી જાય. એક ભાઈને બધા ભગવાન ભાઈ, એનું નામ ભગવાન. એ બધા પૂછે તમે, પછી એની ઘર લગ્ન છે ને એને ઘરવાળીને બધા પાણી ભરવા કુવે ભેગા થાય કે તમારા પતિ તો ભગવાન, એટલે તમે તો લક્ષ્મીજી કહેવાઓ. મસ્કરી ખરી, કારણ કે બધા ભગવાન કહીને બોલાવે. ના ભગવાન અહીંયા ભગવાન.
તેની ઘરવાળી એને રાત્રે એના પતિને પૂછ્યું કે તમને બધા ભગવાન ભગવાન કે છે, ભગવાન તો નથી ને? કે બધા કે છે એટલે હોવ તો હોવ, આમ સૌથી હોવ તો હોવ. હું છે ને આવી જ જાય કે ગમે તેટલા માણસ માને પણ નમ્ર રહેવું. સત્તાને કોઈ મહત્વ નથી, સદગુણનું મહત્વ છે. તમારી વસ્તુ લઈ જાય, સત્તા લઈ જાય કોક, પણ સમજણ કોઈ લઈ જાય? માણસ સમજણથી સુખી થાય છે, વસ્તુથી સુખી નહીં થાય. સમજણ છે તો વાંધો નહીં આવે, નકર દુઃખ દુઃખ ને દુઃખ, સંસારમાં દુઃખ. સાધુ થાય તો દુઃખ રે, તો સમજણ ના હોય તો. રાજા બી દુખિયા ને રંક બી દુખિયા, ધનપતિ દુખી તો વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર में. અહંકાર બહુ ખરાબ છે. અમારા ગામડામાં એક ભાભા હતા ને, એ વારી ઘણી રિહાય. 3 દીકરા બિચારા સંસ્કારી, પણ ખાવાનું વહેલું મોડું. હવે એને ચા પીને બજારે જ બેસવાનું હોય, છોકરાને સ્કૂલે જવાનું હોય, ટ્યુશન હોય, એના પતિને નોકરી જવાનું હોય, પાઈ રોટી એને દેવાની હોય. પણ પેલા વહેલા ઉઠે ને, ટક કરે, થોડુંક મોડું થાય રિહાઈને ભૂખ્યા જતા રહે. છોકરા સારા સંસ્કારી કે સમજાઈને લઈ આવે પાછા, દાદા ખોટું ન લગડાય, હાલ્યા કરે. પણ બહુ રિહાવા મળ્યા ને એટલે છોકરા તઈને હંપી ગયા કે બોલાવત જ જવા, તો મોસમ છે ના તો સાચવારે રિહાય, તો ટેવ પડી ગઈ એને. છોકરા ખેતરે જ જતા રહ્યા. ભાભા સવારે જઈને બેઠેલા, આમ ઘર સામું જોયા કરે, કોઈ આવે છે? કોઈ ન ગયું. 11 વાગ્યા, પેટ કઈ શરમ ભરે? ગામના માણસો કઈ જમવા ન બોલો, ગામના ક્યાં ખબર રિહાઈને બેઠા. તે 2 વાગ્યા બપોરના, ઘરે કેમ નું જવું? રિહાઈને આવ્યા, કેટલું ભારે પગ થઈ જાય. 4 વાગ્યા પછી તો કેટલી ભૂખ લાગે. છોકરા કે જાવું જ બોલાવ, આવું જ આવે ને, અમથી ભાભાઈ શું જરૂર ઘરમાં? છોકરા માંદા પડે ને દવાખાને લઈ જાય. ડોહા માંદા પડે શું કે અજમો ખાવ, અજમો. ડોહાની જરૂર નહીં. એક ગામમાં ધોઈને કરીને સારું થઈ જાય કે સારું કરવા નથી, ધોઈને કરવાની, ધામમાં જઈને કરો ને ભાઈ. બોલો એ ભાઈ યાર, ડોહા સાંભળે એમ બોલે. ગઢામણા કોઈને ગમતા નથી. તે પછી તો એનો બધી ભેંસું ચારવા લઈ જાય ને ભરવાડ, ધણ છૂટે ગામડાની ભાષા, એમાં એનો પાડો હતો ભગરી, એનો પૂછડો પકડ્યો ડોહાઈ. આ યોગી મહારાજ બહુ વાત કરતા, અને પૂછડો પકડી ઘરે ઢહડાઈને ગયા, અને ફળિયું આવ્યું ને, ભગરિયા રવા દે, મારે ઘરે નથી આવું, હું કામ મને લઈ જાવ? પૂછડો મૂકે નહીં. પછી રેહાતા બંધ થઈ ગયા કાયમ માટે. માણસ ને ઈગો બહુ હોય છે, માન કે ઈર્ષ્યા કોને આવે કે જેની અંદર ધન, સ્ત્રી અને હારું હારું ખાવું, એ જેનામાં હશે ને એને બીજાની ઈર્ષ્યા ને માન આવશે, કઈક થશે. અને તળ ન હોય પણ જેમાં માન હશે ને એને પણ આ થશે, એને ક્રોધ આવશે. માનમાંથી ક્રોધ થાય, માનમાંથી ઈર્ષ્યા થાય. માન રાખવું નહીં. માન છે મોટો હરિ અજીત. કનક તજો કામિની તજો, તજો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરે, જીવે માન કે રંગ. વખાણ કરે ને માણસ, પાણી પાણી થઈ જાય. તમે વજન માથે ઉચક્યો હોય, થાકેલા ને ભૂખ્યા હો ને, બજારમાં 10 જણા તમારે વખાણ કરવા મળે ને, બોલો તમે અડધો કલાક ઉભા રહ્યો ને કાંઈ વાંધો ન આવે. પણ ઘરે 2 મિનિટ રોટલી મોડી મળે ને, ટાંકી ફાટી થઈ જાય, નથી જતું. અમારા ગામડામાં એક ભાઈ છે ને, ભરોટું ભરીને આવ્યા ને, તે એની ઘરવાળી કઈક રોટલી વણતી છે ને, ડેલું ખખડાવ્યું, પણ એને એમ કે પવનથી ખખડતું છે, મોટા ડેલા હોય. ઘણી વાર નિહાળિયા ખખડાવતા થાય, છૂટે થાય. તે 5 મિનિટ વાર લાગી. એમાં તો પેલા ટાંકી ફાટી 3 પરોડા માર્યા ઘરવાળી. ઊંઘી ગઈ છે કે થાકીને આવેલો ભરોટું ભરીને બપોરે 12:30. એની ઘરવાળી કે મને મારે છે, હું ઢોર છું? તે પરોણા મારે છો, તારી ભેગું નથી રહેવું, જા. તેને પિયરમાં જતું. 3 મહિના પછી આ ભાઈ પાછો ગયો, કંટાળી ગયો એકલો. એની ઘરવાળીને કે મને 10 પરોણા મારી, પણ તું પાછી આવી. વખણાઈ રહ્યા હોત તો થોડાક, પણ માણસને છે ને આમ થઈ જાય, કઈક આવી જ જાય, ભલભલાને આવી જાય ત્યાં. પછી પસ્તાવો થાય. સ્વભાવનું જોર છે ને એ રહેતું જ નથી. બીજી વાત, આપણે ભગવાન સ્વામિનારાયણ આ વચનાત્મા વાત કરી, આ સ્વભાવની આપણે વાત શરૂઆતમાં વાંચી. બીજી કે છે કે આત્માનું જ્ઞાન આપણને થાય અને પરમાત્માનું જ્ઞાન. આ 2 જ્ઞાન એવા છે ને. આ વચનાત્માનું ટાઇટલ શું છે? વિષય કરણી ઔષધિ. લક્ષ્મણજીને શૈલ્ય વાગ્યા હતા ને એ ઔષધિથી બહાર નીકળી ગયા. આ વિષય કરણે ઔષધિ. માણસ ઔષધિ ખાય ને, શિયાળામાં ઘણા પાકના લાડુ ખાય, ખજૂર પાક ખાય, ઉંદર પાક કઈક બનાવતા હોય, કઈક નું કઈક બોડી બનાવે. આ કઈ ઔષધિ છે આપણી? વિષય કરણી. વિષય નીકળી જાય. અનંત જન્મના 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય આપણા નીકળે ક્યારે? આત્માનું સાચું આપણું સ્વરૂપ સમજાય. ઉપનિષદની અંદર આત્માને શું બતાવ્યો છે? રથી. 5 ઇન્દ્રિયો, 5 ઘોડા બતાવ્યા છે. અને ઘોડાને લગામ હોવી જોઈએ કંટ્રોલ કરવા માટે. ઇન્દ્રિયો છે 5 આપણી. 10 ઇન્દ્રિયો છે આપણા શરીરની અંદર. એમાં 5 આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે અને 5 આપણી કર્મ ઇન્દ્રિયો છે. જ્ઞાન ઇન્દ્રિયો જેમાંથી આપણે જ્ઞાન થાય છે. આપણી આંખમાંથી જ્ઞાન થાય એટલે જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. જોવામાંથી ખબર પડે માણસ છે, પશુ છે, શું છે, જોવામાંથી ખબર પડે. દાખલા તરીકે તમે જોયું કે દૂધ છે તો આંખીથી જોયું, પણ દૂધ જ છે કે છાશ છે કે ચૂનાનું પાણી છે, શું છે, ધોળું છે, બરાબર છે, પણ એ દૂધ જ છે.
તો એને માટે પાછું ઠંડુ છે ગરમ એ ખબર પડે? આંગળી અડાડી જ ખબર પડે, જોવાથી ખબર ના પડે. પણ આંગળી અડાડી પડે, ગળ્યું છે કે મોડું છે તો જીભ અડાડવી પડે પછી. આ બધું છે ને બધું જ્ઞાન. 4 આંધળા હતા ને એને હાથી નીકળ્યો તો એક આંધળાએ હાથ ફેરવો, પહેલી વાર હાથી જોયો હોય, એ કે હાથી ભીત જેવો છે. બીજા આંધળાને પૂછડું હાથમાં આવ્યું કે ભીત જેવો નથી, દોરડા જેવો છે. તો ત્રીજાને પગે હાથ ફેરવો કે થાંભલા જેવો છે હાથ. અને ચોથાને કાન હાથમાં આવ્યો કે એવું નથી, પૂછડા હુંપડા જેવો છે હાથી. સમ્યક પ્રકારે હાથીનું જ્ઞાન ના થયું. આત્માનું જ્ઞાન જો અંદર આપણી હૃદયમાં આવી જાય ને, દુનિયાના કોઈ દુઃખ અડે નહીં આપણને. આત્મા છે ને એને ભગવાને નિરાકાર જેવો જ લખ્યો છે, એને ભગવાન સાકાર તનુ આપે છે. આત્મા એટલે તેજસ્વી છે આપણો. ભગવાન કે આત્મામાં કોઈ દોષ નથી, માયા નથી, મૂર્ખાઈ કરીને માની લીધા. એટલે રથી અને ઇન્દ્રિયો 5 આપણી કેવા છે? ઘોડા. એ ઘોડાને લગામ હોય, એ લગામ છે, એ બુદ્ધિ છે આપણી. લગામ કોના હાથમાં હોવી જોઈએ? મનના હાથમાં લગામ છે. મન ડ્રાઈવર છે આપણો. ઇન્દ્રિયોને કંટ્રોલ કોણ કરે? બુદ્ધિ. અને બુદ્ધિનો કંટ્રોલ પણ મન ઉપર છે. અને મન પણ ડ્રાઈવર છે, પણ રાજા છે ને આત્મા રથમાં એ માલિક છે. એ મન ઉપર કંટ્રોલ કરે. આપણું ઉપર મન કંટ્રોલ કરે છે. અત્યારે આપણે એવડા છીએ, અમુક ડ્રાઈવર દબાઈ દે, શેઠિયા નહીં, હાલવા નથી એનું. આ મને આપણે દબાઈ દીધા છે. જો આપણી આંખ બંધ થઈ જાય દેખાતી તો આપણે મરી નહીં જાય. આંખના દેવતા છે સૂર્ય અને ચંદ્ર. આંધળા થઈ જાય. ઘણા આંધળા માણસ, ગુજરાતમાં 1 લાખ માણસ આંધળા હશે. કાનના દેવતા છે દિગ્પાલ, કદાચ બેરા થઈ જાય તો જીવતા રહીએ આપણે. હાથના અશ્મિક વાર, મનના ચંદ્રમાં, બુદ્ધિના બ્રહ્મા, આ બધા દેવો ઘણા ગણાવ્યા છે. આપણી અંદર બધા દેવો છે. એ કોઈ પણ દેવ ઉઠી જાય ને તો આપણે ઉજળ કાયા ન થાય, પણ એક જીવ નીકળી જાય ને બધા દેવો હોય તોય. એટલે કોનું મહત્વ છે શરીરમાં? આત્માનું. આત્માનું જ્ઞાન આપણને અસલ થવું જોઈએ, ઉપર ઉપર બોલવાથી નહીં. અને સુખ દુઃખના પ્રસંગે આત્માનું જ્ઞાન આપણને યાદ આવી જવું જોઈએ. કોઈ ગાળું દઈ જાય, આપણે આત્મા છે. કોઈ જ્ઞાતિ પર બોલે, મારી કોઈ જ્ઞાતિ નથી, દુઃખ ના આવે. એટલે માટે આપણે આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન એ દઢ જીવનની અંદર થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે આ વચનાત્મા કીધું કે આત્મા છે, કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, એની કોઈ જ્ઞાતિ નથી. દુઃખ માત્ર દેહને લઈને વળગેલા છે. અને વિષયો છે ને એ ઇન્દ્રિયો જોડે વળગેલા છે. 5 વિષયો છે. મોક્ષમાં વધારે કોઈને નડતું હોય તો 5 વિષયો આખી દુનિયાને નડે છે. આખું વિશ્વ દોડે છે ને વિષયો માટે દોડે છે. એ વિષયમાંથી આપણી વૃત્તિ હટે. ભગવાનના ધામમાં જવું હોય ને તો કેટલા આવરણ તોડવા પડે? 8 આવરણ તોડ્યા વગર ભગવાનનું ધામ મળતું નથી. 8 આવરણ કયા બતાવ્યા છે? 5 વિષય છે. એમાં પહેલું પૃથ્વી. ઉપર જવું છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ મહતત્વ પ્રધાન ને પ્રકૃતિથી પર અક્ષરધામ છે. વાતું કરે કઈ ના મળે, કરવું જ પડે. જેમ દર્દી હોય, રોગી હોય, એને ચરી પાળવી જ પડે. તમને ડાયાબિટીસ હોય તો આખું ઘર ભલે રાડવા ખાય, તમારે નહીં ખાવાના. ભગવાનના ધામમાં જવું તો લોકો સામે ન જોવો, આપણી ટ્રેક ઉપર હાલવાનું. આપણે પૃથ્વી છે, આપણે કાલે વાત કરીએ કેટલી છે? 50 કરોડ જોજના પૃથ્વીથી પર થવું હોય તો પૃથ્વીને ગંધને સંબંધ છે. ગંધને નાસિકાને સંબંધ છે. નાસિકા ઇન્દ્રિયમાંથી સુગંધ દુર્ગંધ આવે છે. નાસિકા ઇન્દ્રિયને જીતે ને એટલે પૃથ્વીથી પર થઈ ગયું. પાવરફુલ છે નાસિકા. જુઓ તમે, મારી પાસે કચરો છે પણ તમે મોટરસાયકલ જ નીકળો ને સોસાયટીમાં, કોઈના ઘરે હુકડી થતી હોય ને તો તરત ખબર પડે. કેટલા પવનમાં આપણું નાક પકડી લે. કેટલા દૂર છો તમે? 50 ફૂટ. ખીચડી દાજી હોય તો ખબર પડે, કારણ કે ખીચડી છોટી ગઈ, દાળ દાજી ગઈ, એ ઢેબરા થાય. કેટલી સુગંધો લઈ છે આપણે, થાય છે ને. હવે નાકમાં શું છે નકર? પછી પૃથ્વી પછી શું આવે? 5 વિષયો આપણે ગણાવી છીએ, આમથી લઈ છે આપણે. પૃથ્વી પછી જળ આવે. જળ 10 ગણું વધારે છે પૃથ્વીથી. જળ ને રસાસ્વાદ ને સંબંધ છે. નાસિકા કરતા રસાસ્વાદ જીતવાની 10 ગણો અઘરો છે. અડધા ડખા જ ખાવામાંથી જ ઘરમાં થાય છે. દુનિયા બધી ખાવામાં બહુ માણસને કીધું જીભને ગડપડ નથી આવતું, ખા જ કરે, માણસ ખાતા જ હોય. તો એ જીભને જીતવી, ખાવાની કઈ ના નથી, પણ હોટલનું ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, એકલા ન ખાવું, ચોરી ન ખાવું. આ તો ઘરમાંથી એકલો બહાર ખાઈ આવ્યો કે હોટલ મારું ઘરે શું કે આજ મને ભૂખ નથી, એકલો ખાઈ આવ્યો. ઘર હાટું બધા માટે ન ખાઈ લાવ્યા, ઘરમાં રાંધીને ખાવ, બધા ભેગા બેસી ભગવાને ધરાઈને ખાવ. પણ માણસને સ્વાદ ઇન્દ્રિય એવી છે ને. પણ ગુણેશ્વર યોગી બાપા કહેતા, એક ભાઈને શીરો પીરસતા હતા ને, દળિયામાં શીરા આપે.
એટલે પેલો એવો હવાજ જો ને કે મારે 2 દળિયા શીરો ખાવો છે. પેલો આપે કઈ પીરસવા વાળો પંગતમાં 2 હતા, બધાને 1 દળિયો આપે. આની શું કર્યું, વાહે મૂકી દીધો એક. પેલા કે હું રહી ગયો, ઈ કે હું બાકી છું, લાઈફ મારે તો નથી. ઈ કે મેં કોઈને બાકી નથી રાખ્યા, લાઈનમાં બધાને જવું, તારે તમે આપી દીધો. પછી પાછળ લેવા ગયા, પાછળ કૂતરું ખાઈ ગયેલું. હાવ રહ્યા હવાજ કરવા ગયા. જે મળે ખાઈ લો ને, કેટલા જન્મથી ખાધું છે બધું ગમે તેટલું, પણ ભગવાને હારી લેબોરેટરી એવી મૂકી છે ને, જીભ આખા શરીરે શીખણ સોપડો, રસ ઢોળો, હવાજ આવે, ગાલે સોપડો, હોઠે સોપડો, પણ આલે જીભને અડે ને. લેબોરેટરી વાળા એમ કે તમે હાજે રિપોર્ટ લઈ જજો, આ તો તરત રિપોર્ટ. એ કસ્ટમ જેવું છે, અંદર જવા જેવું ન જવા દેવું. ખાટું ખારું તીખું કડવું બધું જ એક જગ્યાએ રિપોર્ટ થાય. બધો જીભ એવી છે ને, સખત છે. હવે એને જીતવી ને અઘરું છે, બહુ અઘરું છે. કેટલા બધાની કથા આવે, લૈયા દરજી રીંગણા માટે એની ઘરવાળી કુવામાં પડી ગઈ, કેટલી કઢી ખવાટો એની ઘરવાળીને ચોથા મળે નાખી દીધી મુંબઈમાં પરેલ વિસ્તારમાં. આ કેટલા દાખલાઓ રોજના રોજ છે. પણ ખાવા માટે માણસ હું કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં ક્યારેક જમવા માટે એક પ્રશ્ન કર્યો નથી, એક પ્રશ્ન. શીરામાં એક જગ્યાએ જાપાનમાં મોરસની જગ્યાએ મીઠું નખાઈ ગયું તો એ બોલ્યા નથી. અમદાવાદની અંદર નવી ઘંટી એક પેલા આવ્યા કે પહેલો લોટ સ્વામીને જમાડવો છે મારે. હવે પહેલા તો કરકર થાય, પથરા ઘણાય, કાંકરી આવે, શરૂઆતમાં દળે તારે ઉદઘાટન. અને એ વખતે હું અમદાવાદ ગયેલો બાપા લાભ લેવા, કરકર થયા કરે, અમને રોટલી કોઈને ભાવી નહીં. સ્વામીજી એક શબ્દ બોલ્યા નહીં. આ મહેસાણામાં કડવી કાકડી હતી તો આ પીર છે, ખાઈ ગયા કાકડી, કીધું નહીં કડવી છે. બોલ્યા જ નથી જિંદગીમાં કોઈ જે પાણી માંગ્યું નથી પીવા પ્રમુખ સ્વામીના જીવનની અંદર. મને તરસ લાગી છે. એક પ્રશ્ન નહીં, સુખ્યા છે, બોલાય જ નહીં. આપણે વાત કરી 40 વર્ષ સુધી વડીલોને શું ખાવાનું ભાવે, 40 ની 60 સુધી પછી, અને પછી આપે. લખા નહીં કરવાના કોઈ જાતનું, જે મળે ભગવાન ઈચ્છા. આ જીભને જીતવી ને બહુ અઘરું છે, બહુ અઘરું છે. સ્વાદ ઇન્દ્રિય છે ને બહુ જ અઘરી છે. ગમે તેટલું આપણે કહીને પણ મન થઈ જ જાય હળવું, આમ રહેવાય નહીં. આપણે નિયમ, અમારા ગામડામાં કોઈને ડાયાબિટીસ હોય ને તો આપણે કહીએ તમને ડાયાબિટીસ છે, સ્વામી પ્રસાદ ન નડે કે, એટલે પ્રસાદ હોપારી છે એટલે 3 લાડવા ખાઈ જાવ, પ્રસાદ ન નડે કે, કારણ ઘરે બૈરા ખાવાનું છે. તમને ભાપા ડાયાબિટીસ રવા જો મંદિરમાં મારા વાળા કે પ્રસાદ ન નડે, તમારા હાથનું તો નડતું છે એમ કે. એટલે અમારા હાથનું અમને જ નડે છે, તમને હું બધે જ નડે. રોગ હોય તો આપણે પાડવું પડે, પણ સ્વાદની વસ્તુ એવી છે. માટે આપણે જીભને જીતવી હોય તો હું જીતવાનું, રસાસ્વાદ. જળ જીતાઈ ગયું, જળ પછી શું આવે, 10 ગણું અઘરું છે. ના કરતા જીભને જીતવી અઘરી. પૃથ્વી જળ, પછી પૃથ્વી જળ વાયુ. વાયુને છે ને સંબંધ છે ફર્શ ચામડીને. ઠંડો પવન, ગરમ પવન, આ ચામડીનો વિષય છે. ખડબસડું હુંવાળું હોય, કપડા, ગાલીસો, ચાદર. હુંવાળામાં માણસ છોકરાને ગાલ ખેંચે, એનો હાથ પકડે. કોઈ ભાભાને દાઢી હાથ ગામમાં જાય, મને આવું કોણું કોણું ગમે, બધું પોછું. સ્ત્રીઓના પરસે કરવા, પરસેમાંથી હાથીનું મોત થાય છે. હાથીને પકડે ને જંગલમાં, મોટી ખાઈ હોય ઊંડી, એમાં ખપાટિયા ગોઠવે, કાગળની હાથડી બનાવે, હાથી પરસે કરવા જાય ને, જાય અંદર 1 મહિનો ખાવા ન આપે, ઢીલો પડી જાય ને પછી પકડી લે, મારી નાખે, દાંત લઈ લે. સ્વાદમાંથી માછલીનું મોત થાય છે, ગંધમાંથી ભમરાનું મોત થાય છે, કમળમાં બીડાય. અને હવારમાં પછી લાકડાને કોતરી ખાય, પણ કમળને કોતરીને બહાર નથી નીકળતો ભમરો. હવારમાં હાથી આવે, કમળને કચરી નાખે, ભમરો મરી જાય જંગલોમાં. એટલે એક વિષયમાંથી એક ના મોત થાય છે. અને એમાંથી આપણે ઘણું બધું નુકસાન થાય. પવન છે ને, પર્શ વસ્તુ એવી છે ને કે આમ ખબર ન પડે. જ્ઞાન ઇન્દ્રિય કીધી પર્શ, જેમાંથી જ્ઞાન થાય છે આપણે, ઠંડુ ગરમ આથી. એટલે ભગવાન કહે છે એ 5 વિષયમાં વાયુ, પછી આવે તેજ. તેજને છે ને સંબંધ છે રૂપને, આંખમાંથી જોવાનું. કેટલું અઘરું. તમે જો પર્શનું કરતા જોવાનું, માણસને ખાવાનું ભૂલી જાય. જોવાનું વસ્તુ એવી છે ને કે માણસ ગમે તેવો માણસ. અમને લક્ષ્મણજીની વાત કરી, જોગીદાસ ખુમાણ થઈ ગયા, ખરાબ જોઈ ગયો, આંખમાં મરચા ભર્યા. સંયમી બધાય. બિલોરી કાચ હોય છે, તમે કપાસ અગાસીમાં મૂકી રાખો ઉનાળો હળગે, પણ બિલોરી કાચ આમ રાખો તો સૂર્યના કિરણો બધા કેન્દ્રિત થયા, એમાંથી સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. જોવામાંથી માણસની આંખો એવી ખેંચાઈ જાય ને, એને વિવેક નો રે, ભાન નો રે. કાલે ઇન્દ્ર રાજાની વાત કરી કે પેલી કન્યાને જોઈ અને ગૌતમ ઋષિના ઘરમાં બેઠા. એટલે જોવામાંથી ઘણું બધું થાય છે. સંયમ પાળવો આપણે, બજારમાં જોવું નહીં. કોકની સ્ત્રી અમે શું કામ જોવાની જરૂર છે તમારે કોઈને? આપણે હું એની જોડે સંબંધ છે, હું કામ આપણે ભટકાઈ નહીં એટલું જોવું જોઈએ. આંખો બંધ કરીને બજારમાં હલાય ભાઈ, ભટકાઈ જાય છે. કામ જોવું જ જોઈએ, પણ હું જોવું અને હું ન જોવું હોય એ શાસ્ત્રે મર્યાદા બતાવી છે આપણને. કેટલા પ્રસંગો એવા આવે છે
કેટલા બધા પ્રસંગો દુનિયામાં આમાંથી બન્યા છે જોવામાંથી. સુરદાસજી ને કઈ ખરાબ જોવાઈ ગયું, આંખમાં મરચા ભર્યા નહીં, હરિયા નાખીને આંખું ફોડી નાખી. નરેન્દ્રનાથ હાટે વિવેકાનંદ સ્વામી નાના હતા, કોલેજ ભણતા હતા, બારીમાં બેઠા બેઠા ચોપડી વાંચતા હતા, અને સામે કોઈક છોકરી હશે બીજી મકાનમાં, એક બે વાર જોવાઈ ગયું, ચોપડી મૂકીને રખોડામાં જઈને મરચાની ભૂકી ભરી આંખમાં. ખરાબ જોવાય મારથી. ત્યારે એ થયા છે એવામાં. અમેરિકામાં ગયા, યુરોપિયન યુવાન દીકરીની સામે આવી. વિવેકાનંદ સ્વામીને કે તમારી જેવો મારે દીકરો થાય એવી ઈચ્છા છે મારે. વિવેકાનંદ સ્વામી કે હું તારો દીકરો ને તું મારી માં. ઈ કે આપણે જન્મ આપીને મોટો કરવો ને ભણાવવો, તૈયાર દીકરો પગમાં પડ્યા પેલી ઉભી રહે સામે. ત્યારે વિવેકાનંદ ડંકો મારીને આવ્યા અમેરિકામાં સંસ્કૃતિનો. આ તો ઢેફન જેમ ઓગળી જાય જ્યાં ત્યાં. હવે એમાં પછી સંયમ રહે ને હું આપણું બધું રે. ઇન્દ્રિયોનો સંયમ કેળવવો જ જોઈએ. ભગવાનનો માર્ગ એમને મળે એમ નથી. ભગવાનની વાતો સાંભળે કઈ ભગવાન નથી મળી જતા. વાતો સાંભળ્યા પછી કરવાનું છે આપણે. આ બધે અમારે તમારે હવને કરવાનું છે. સંયમ કેળવવો જ જોઈએ. સ્વામિનારાયણ ભગવાને તો કેવા નિયમ આપ્યા, કોઈ સ્ત્રીને અડવાનું જ નહીં અમારે, એની જોડે વાત જ ના થાય, પૈસો ન રખાય, એકદમ કડક નિયમો છે બધા. બીએપીએસ સંસ્થામાં ખાસ કરીને ભગવાને જ આપેલા નિયમ છે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ આવા મહાન સંત છે. સ્વામીજી પોતે ભાવનગરમાં ગાંધી સમૃદ્ધિમાં લઈ ગયા હતા એક વાર વર્ષો પહેલા જોવા. ગાંધીજીનું બધું પ્રદર્શન હતું, ત્યારે દેખાડવાળા ભાઈ છે ને કસ્તુરબાનો ફોટો દેખાડ્યો. એને બિચારા ખબર નહીં કે સાધુના એટલા નિયમ કે ગાંધીજીના આ કસ્તુરબાના. તો સ્વામી જોવે બીજી બાજુ, હા કરે, પેલા અપમાન ન લાગે, આમ જોવે પેલો ફોટો આમ દેખાડે. ક્યાંય પણ સ્વામીજી કોઈ દાડો કોઈનો એટલો નિયમ તોડ્યો હોય ભગવાન સ્વામિનારાયણનો આદેશ બને જ નહીં. ત્યારે સંયમી પુરુષ એટલે દુનિયા ઝૂકી ગઈ છે ને શરણોમાં, એમને નથી. કેટલી સ્ત્રીઓ આજે સ્વામી રંગ છાંટે છે, એટલે મહિલા મંડળને ક્યાં રંગ છાંટે છે? કેટલી બહેનો આવે, 1 લાખ માણસો હોય ફૂલ તોલે, સ્વામી એક રંગનો છાંટો નતો જવા દેતા કોઈ સ્ત્રી. કઈ નહીં, કોઈ દે કઈ વસ્તુ નહીં. પરદેશ જાય, આ છે અમને નો કીધું લંડન ગયા, ઊંચું ન જોવે, કઈ નહીં. અને જમવામાં સ્વામીને રોટલો ને ભાજી જ ખાધી છે આખો મહિનો લંડનમાં. કેટલી જાતના લોકો જમવાનું લાવે, નાસ્તા લાવે, અડેથી કોઈ હામું જ નહીં જોવા. એકદમ સંયમી પુરુષ. આવા મહાન ગુરુમાંથી આપણે શીખવાનું છે. એવા ઘણા બધા ભક્તો થઈ ગયા છે. એટલે પંચ વિષય છે ને એ માણસને જકડી રાખ્યા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને 5મો વિષય કયો છે? આકાશ. આકાશને શબ્દને સંબંધ છે. શબ્દ છે ને રૂપ બધું વકાઈ નાખે તમારું. શબ્દ માર્યા મરી ગયા, શબ્દ મારે માણસ મરી જાય. શબ્દ એવું છે ને માણસને માંદો પાડી દે ને હાચો કરી દે. એ શબ્દો સહન કરવાને બહુ અઘરા છે, બહુ જ અઘરા છે. પણ જો લક્ષ્મણજીને શબ્દો માર્યા, અડ્યા. દ્રૌપદી શબ્દો માર્યા, દુર્યોધને અડી ગયા. દુર્યોધન લક્ષ્મણજીમાં તફાવત પડી ગયો. એ રાજકુમારો જ કહેવાય. એટલે આપણા જીવનની અંદર આવો સંયમ આવે. મહાભારત આપણને આ શીખવાડે, રામાયણ આ શીખવાડે છે કે આપણું ચારિત્ર જેટલું સારું રહે, આપણા સ્વભાવ સારા રહે, જેટલા ભગવાનમય આપણું જીવન જીવાય. આ બધા શાસ્ત્ર, આધ્યાત્મિક માર્ગ આ જ શીખવાડે છે. આ બધું અઘરું પડે. આપણે વાતો બધી સાંભળીએ છીએ, પણ પાળવાનું થાય ને એ અઘરું પડે. એક ભાઈને મેં બીડી છોડાવતા થાય તો પાણી મૂકીને કે પાણી ન મૂકવું, તો બાજુવાળો શું કે મૂકીને મેં તો 4 વાર મૂક્યું, 1 વારમાં હું પીવીશ. એ મૂક્યું કહેવાય? 4 વાર ક્યારે મૂક્યું છે? સોચી શરૂ કરતો છે વારી ગણ્યા. અમન્યા કેટલાય આવે ને ગઠડામાં ગોદડા ઓઢીને બીડીઓ પીવી. કારણ કે આપણે બહાર પીવા ન દઈએ. બધી યાત્રાની બસો આવે ને મફત જમાડીએ, આપણે ગઢડા મફત ઉતારા દઈએ. ગોદડા ઓઢીને બીડી કેટલી રજાઈઓ કાણી કરી નાખી. પડે ને કાણું પડી દે. માણસ રહી નથી એકતા. આ મન આગળ છે ને માણસ એકદમ પાયમાલ થઈ જાય છે. એક નાની વસ્તુ હાટું કેટલો દુઃખી થઈ જાય છે. માટે આપણા જીવનની અંદર આવો સારો સંયમ રહે, કોઈ જાતનું આપણે અહમમત્વ ન થાય. ભગવાન સ્વામિનારાયણ આપણે આ વાત કરે છે.